આણંદના ઓડગામ નજીક પૂરપાટ ઝડપે જતા જ ડમ્પરના ચાલકે ટેમ્પીને ટક્કર મારતા ટેમ્પીનો લોચો વળી જતા ટેમ્પીમાં સવાર 3ને ગંભીર ઈજા પહોંચી, જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ઉશ્કેરેલા ગ્રામજનોએ ડમ્પરને સળગાવી મૂક્યું હતું. સમગ્ર ઘટના અંગે ખંભોળજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં બેફામ ગતિથી દોડતા ડમ્પર ચાલકોએ માઝા મૂકી છે, ત્યારે ઓડ નજીક ડમ્પરે વધુ એકનો ભોગ લીધો હતો. એ અનુસાર ઓડ નજીક ગત રાત્રિના સુમારે પૂરપાટ ઝડપે જતા ડમ્પરના ચાલકે ટેમ્પીને અડફેટમાં લેતા ટેમ્પીનો લોચો વળી ગયો હતો અને ટેમ્પીમાં સવાર 3 જણાને ગંભીર ઈજા પહોંચી હતી, જે પૈકી રણજીત ઠાકોર નામના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડ્યા હતા અને બેફામ દોડતા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હોય લોકો આક્રોશ ફેલાયો હતો અને ટોળાએ ડમ્પરને આગ ચાંપી સળગાવી મૂક્યું હતું. ઉમરેઠ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આગ પર કાબુ લીધો હતો. ઘટનાને લીધે ખંભોળજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.